બાંગ્લાદેશ ગિનીની રાજધાની કોનાક્રીમાં ઓઇલ ટર્મિનલ પર વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટ બાદ 8 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થવા પામ્યા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા। એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે કોનાક્રીમાં ઓઇલ ટર્મિનલ પર વિસ્ફોટના કારણે 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે। વિસ્ફોટથી કોનાક્રી શહેરના કાલોમ જિલ્લામાં નુકસાન પણ થયું છે। વિસ્ફોટથી આસપાસના ઘણા ઘરોની બારીઓ પણ ઉડી ગઈ હતી અને જેના કારણે અનેક લોકોને વિસ્તાર છોડીને ભાગી જવાની નોબત આવી હતી। તો બ્લાસ્ટ થતા 8 લોકોના મોત થયા છે। ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા। આફ્રિકાના કોનાક્રીમાં ભીષણ બ્લાસ્ટ થવા પામ્યો હતો। ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું છે। અનેક લોકોના બચાવ કામગીરી પણ જોવા મળી હતી। વિસ્ફોટથી કોનાક્રી શહેરમાં કાલોમ જિલ્લામાં નુકસાન પણ થવા પામ્યું છે। તો બ્લાસ્ટ થતા 8 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થવા પામ્યા છે। તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા। ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી। આફ્રિકાના કોનાક્રીમાં ઓઇલ ટર્મિનલ પર બ્લાસ્ટ થયો હતો। ભીષણ બ્લાસ્ટ થતા અનેક લોકો મોતને ભેટ્યા છે। બ્લાસ્ટ થતા 8 લોકોના મોત થયા છે જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે। તો ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આફ્રિકાના કોનાક્રીમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો અને જેના કારણે 8 લોકોના મોત થયા છે। ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરી હતી। તો વિસ્ફોટથી કોનાક્રી શહેરમાં કાલોમ જિલ્લામાં નુકસાન પણ થવા પામ્યું છે। ભારે નુકસાન પણ ભોગવવાનો વારો આવ્યો છે। ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુનું કામ છે તે પણ હાથ ધર્યું હતું અને જે બાદ ઘાયલ પણ થયા છે। અનેક લોકો ઘાયલ થયેલા લોકોની ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે 108ની મારફતે નજીકની હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા। તો આફ્રિકાના કોનાક્રીમાં ભીષણ બ્લાસ્ટ થવા પામ્યો છે અને જેના કારણે 8 લોકો મોતને ભેટ્યા છે જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા છે।